ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. અસ્થિર મગજ કે પછી નશાની હાલતમાં અંકલેશ્વર ગઢખોલ CHC સેન્ટરની સામે આવેલ જર્જરિત ટાંકીમાંથી અડધો કલાક રેસ્ક્યુ કરી યુવાનને બહાર કાઢવામાં આવ્યો. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના નડખોલ CHC સેન્ટરના સામેના ભાગે આવેલ એક જર્જરિત પાણીની ટાંકીમાં એક અસ્થિર મગજનો લાગતો યુવાન રાત્રિના અંદાજિત 3 વાગ્યાની આસપાસ અંધારામાં દાદર રૂપધારા ટાંકી ઉપર ચઢી ખાલી ટાંકીમાં ઉતરી ગયો હતો. જે અંગે કોઈને પણ કોઈ પણ જાતની જાણ હતી નહીં. સમય જતા તે યુવાને બપોરે 3 વાગ્યાના અરસામાં ટાંકીમાંથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. જે બૂમો સાંભળી એક જાગૃત યુવાન દ્વારા તપાસ કરાતા ખાલી ટાંકીમાં આ યુવાન હોવાનું જાણવા મળ્યું હતું. જાગૃત યુવાન દ્વારા તાત્કાલિક ધોરણે અંકલેશ્વર નગરપાલિકાની ટીમને જાણ કરાતા અંકલેશ્વર નગરપાલિકાની ટીમ ગઢખોલ CHC સેન્ટર સામે આવેલ પાણીની ટાંકી ખાતે પહોંચી હતી. જ્યાં ઉપર ચડી જોતા એક યુવાન ટાંકીમાં હોવાનું જણાયું હતું. નગરપાલિકાની ટીમે પણ વધારે મદદની જરૂરને લઈ અંકલેશ્વર નોટિફાઈડ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમને મદદ માટે બોલાવી યુવાનને ટાંકીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આશરે 30-45 મિનિટની જહેમત બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવાનને સહી સલામત રીતે બહાર કાઢી નીચે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ચેક કરતા પીઠના ભાગે ઈજા હોય તાત્કાલિક સારવાર અર્થે ગઢખોલ CHC સેન્ટર ખાતે દાખલ કર્યો હતો. આ યુવાન અસ્થિર મગજના કારણે કે પછી નશાની હાલતમાં ઉપર ટાંકીમાં કઈ રીતે પહોંચી ગયો તે હાલ પૂરતું તો રહસ્ય જ રહ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ.